ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા આગામી તારીખ 4 અને 5 એપ્રિલ 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ધામ વડતાલ મુકામે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે એક ભવ્ય મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે શિક્ષકોના ડેલિગેશન દ્વારા ચક્રવાત ન્યૂઝના રાજકોટ સ્ટુડિયોની મુલાકાત લેવામાં આવી હતી। આ અધિવેશનમાં સમગ્ર રાજ્યમાંથી ગ્રાન્ટેડ શાળાઓના હજારો શિક્ષક ઉપસ્થિત રહીને વિવિધ શૈક્ષણિક વિષયો પર ચિંતન અને મનન કરશે। આ મહાઅધિવેશનના આયોજનનો મુખ્ય હેતુ ગુજરાત સરકાર દ્વારા જૂની પેન્શન યોજના બાબતે લેવાયેલા હકારાત્મક નિર્ણયો બદલ સરકારનો જાહેર ઋણ સ્વીકાર કરવાનો છે। આ યોજનાથી લાભાન્વિત થયેલા હજારો શિક્ષકો વતી આ મંચ પરથી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવશે। આ ઉપરાંત શિક્ષણના આ મહાકુંભમાં કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણમાં આવનારા નવીનીકરણ અને સુધારાઓ અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા અને મંથન કરવામાં આવશે। રાજકોટ શહેર અને જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રી દ્વારા આ અંગે ચક્રવાત ન્યૂઝના સ્ટુડિયો ખાતે માહિતી આપવામાં આવી હતી। તેમણે રાજ્યની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના શિક્ષકોને આ શૈક્ષણિક ચિંતન અને આભાર પ્રદર્શનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પણ આહવાન કર્યું છે। સમગ્ર મામલે તેમણે શું જણાવ્યું તે જોઈએ। ગુજરાત રાજ્યની અંદર શિક્ષકોનું મહાસંમેલન જ્યારે વડતાલ ખાતે આયોજિત કરવામાં આવે છે ત્યારે રાજકોટમાં પ્રતિનિધિ મંડળ આજે ચક્રવાત ન્યૂઝની મુલાકાતે છે। ત્યારે આપણે એની વાત કરશું કે તમારા મહાસંમેલનની અંદર શું શું મુદ્દાઓ છે અને તમે કેવો કાર્યક્રમ દેશો। આપણે વાત કરશું કૌશિકભાઈ રાવલ સાથે, રાજકોટ શહેરના પ્રમુખ છે। ત્યારે કૌશિકભાઈ, વડતાલની અંદર જ્યારે તમારું અધિવેશન થવા જઈ રહ્યું છે ત્યારે તમે એની અંદર કયા કયા પ્રકારના મુદ્દાઓ છે અને શું છે? થેન્ક યુ ચક્રવાત ન્યૂઝ। અમે લોકો રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘનું આખું નેતૃત્વ અત્રે ઉપસ્થિત છીએ। આપના માધ્યમથી અમે એ જણાવવા માંગીએ છીએ કે ગુજરાત સરકારે 1998-99 થી લઈને 1/4/2005 પહેલાના જે તમામ મિત્રો છે એને જૂની પેન્શન યોજનાની જાહેરાત કરી। એ માટે અમે ઋણ સ્વીકાર અને આભાર દર્શન માટે 4 અને 5 એપ્રિલ શનિ અને રવિના રોજ વડતાલ સ્વામિનારાયણ ધામ મુકામે બહુ મોટું અધિવેશન યોજવા જઈ રહ્યા છીએ। ત્યારે ગુજરાત રાજ્યના તમામ ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષકો ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને પોતાની વાત, પોતાની આભાર દર્શન પ્રદર્શિત કરે। સાથોસાથ અમે અત્યારે ગુજરાત રાજ્ય સરકારને જે રીતે એમણે જે જૂના પેન્શનની યોજનાઓની જાહેરાત કરી છે એની આનુષાંગિક ઘણી બધી બાબતોની ચર્ચા કરીશું। સાથોસાથ કેન્દ્ર સરકારે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 એના અંતર્ગત પણ જે નવી એજ્યુકેશન પોલિસી છે એને લઈને ગુજરાત રાજ્યના તમામ માધ્યમિક શાળાના શિક્ષકો જે ગ્રાન્ટેડ શાળાઓમાં કર્મચારી છે તે શિક્ષણનું ચિંતન અને મનન કરીશું। શું તમારે ગુજરાત સરકાર પાસે કોઈ બીજી માંગણીઓ છે? સાહેબ, આપના માધ્યમથી અમે આ મહામંડળ જે વડતાલ ખાતે યોજાઈ રહ્યો છે તે સમગ્ર ગુજરાતના માધ્યમિક શિક્ષકો જે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં કામ કરે છે એમાં નવા જોડાયેલા શિક્ષક મિત્રો પણ આ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપવાના છે। ત્યારે રાજ્ય સરકાર તરફથી અત્યારે અમને 20 વર્ષની લડતના અંતે જે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ ફાળવેલું છે એમનું ઋણ સ્વીકારની સાથે સાથે શિક્ષકોના કેટલાક પ્રશ્નો જે એમને કાયમી રક્ષણ નથી, નવા લાગેલા શિક્ષકોને 2016 પછી શરતી રક્ષણ છે, એક એ મુદ્દો છે। અને આ સિવાય અમારી 300 રજા અને 50 ખાસ રજાઓ આ મુદ્દો પણ સરકારના ધ્યાન ઉપર આપના માધ્યમથી મુકાય એવી આપને એક વિનંતી છે। સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર તરીકે હું સમગ્ર સૌરાષ્ટ્રના તમામ શિક્ષકોને એવું આહવાન કરું છું કે વડતાલ મુકામે આપણે આપણા મંડળની પરમિશન લઈ, આપણા આચાર્યની પરમિશન લઈ અને શનિવાર અને રવિવારના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી આપણું પ્રતિનિધિત્વ પૂરું પાડીએ। કારણ કે આ મહામંડળના અધિવેશનમાં કેબિનેટ મંત્રી શ્રી અને આપણા રાજ્ય જે શિક્ષણ મંત્રી છે બંને મંત્રીઓ તેમજ કેટલાક જે આપણા કામ કરવા માટે આહવાન આપ્યું હતું એવા શિક્ષક મંત્રીઓ પણ આમાં હાજરી આપવાના છે। શું આ મહામંડળની અંદર તમને કેટલી આશા અપેક્ષા છે કે કેટલા શિક્ષકો ભેગા થશે? ગુજરાત રાજ્યની અંદર આ મહાઅધિવેશન વડતાલ ખાતે યોજાવા જઈ રહ્યું છે। દર વર્ષે અધિવેશન તો અમારું થાય જ છે। આ વખતે અધિવેશન થાય છે એ 2 દિવસનું અધિવેશન છે। સમગ્ર ગુજરાતમાંથી જ્યારે
અમારી 30,000 જેટલા શિક્ષકોની સંખ્યા છે, એમાંથી 2-3,000 4,000 જેવા શિક્ષકો અધિવેશનમાં ભેગા થતા હોય છે. પણ આ વખતનું અધિવેશન એવું છે કે વધુ સંખ્યામાં 10,000 ઉપરની અપેક્ષા અમારી આ વખતે અધિવેશનમાં જોડાય એવી છે. બધા જ શિક્ષકોને અમે આહવાન કરીએ છીએ કે આ અધિવેશનમાં જોડાવો. આપણા જૂના પ્રશ્નો ઘણા બધા સોલ્વ થયા છે અને નવા જે મિત્રો શિક્ષકની અંદર જોડાય છે તેના પણ પ્રશ્નો અમે સતત ને સતત ઉકેલતા રહીશું. અને એ સાથે અમે એક ઋણ સ્વીકાર તરીકે પણ આપણે ગુજરાત સરકાર ભારત સરકારનો અમે અહીંયા અદા કરશું. એટલે આવી રીતે મહાઅધિવેશન છે એ 4-5 તારીખે બધા જ શિક્ષક મિત્રો વધુ ડેલિગેશન ફી આપી અને એમાં જોડાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તમે શિક્ષકો પાસે સાંભળ્યું કે 10,000 કરતાં પણ જાજા શિક્ષકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે, એટલે જ આ અધિવેશનને મહાઅધિવેશન તરીકે નામ આપવામાં આવ્યું છે. આવી જ રીતે અવાજ વિડીયો જોવા માટે ચક્રવાત મીડિયા ગ્રુપને તમે ફોલો કરજો.